વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે માહિતી મેળવીશું ટેકનોલોજીકલ પર્યાવરણની આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા ઉપર અસર. આગળ આપણે ઘણા બધા એવા પર્યાવરણ વિશે વાત કરી જે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા ઉપર અસર કરે છે, જેમાં આપણે માહિતી મેળવી કુદરતી પર્યાવરણ, રાજકીય પર્યાવરણ, આર્થિક પર્યાવરણ, એવા. હવે આજે આપણે માહિતી મેળવીશું ટેકનોલોજીકલ પર્યાવરણ વિશે, એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ટેકનોલોજીકલ પર્યાવરણ કેવી રીતે અસર કરે છે. તો કે લોકોના જીવનને ટેકનોલોજી નાટ્યાત્મક રીતે અસર કરે છે. જે લોકો ચોક્કસ રીતે ટેકનોલોજીના વપરાશ માટે તૈયારી દર્શાવી ટેકનોલોજી અમુક સગવડતા આપી છે, જેવી કે પેન્સિલ, ઓપન હાર્ટ સર્જરી અને રંગસૂત્રનું વિશ્લેષણ માનવ જીવનને નવી દિશા આપી છે. જ્યારે અમુક નકારાત્મક વસ્તુઓ જેવી કે હાઇડ્રોજન બોમ્બ, નર્વ ગેસ, AK-47 વગેરે, તે ઉપરાંત અમુક આશીર્વાદમાં સાર્પ જેવી પેદાશ જેમ કે વાહન વ્યવહાર, વિડીયો ગેમ, ઇન્ટરનેટ અને સફેદ બ્રેડ જે લોકોના સામાન્ય વપરાશમાં સરળતા ઊભી કરે છે, પરંતુ તેના લીધે નુકસાન પણ થાય છે. એટલે એવું કહે છે કે અત્યારના સમયમાં ટેકનોલોજીના કારણે ઘણા બધા લોકોના જીવનમાં ફેરફાર આવ્યા છે. તો ઘણી એની હકારાત્મક પણ અસરો થઈ છે, તો ઘણી નકારાત્મક પણ અસરો થઈ છે. હકારાત્મક અસરોને કારણે અત્યારે માનવી ગમે એવી બીમારીમાંથી સાજે સારું થઈ શકે છે, જ્યારે નકારાત્મક અસરમાં એવા શસ્ત્રોનો ઉદ્ભવ થયો છે જે બહુ જ નુકસાનકારક છે. અને ઘણી વસ્તુ તો એવી છે કે આશીર્વાદમાં સાપ, એટલે કે એનો વપરાશ ઇઝીલી થાય છે, પણ એ આપણને લાંબા ગાળે ખૂબ નુકસાનકારક છે. દરેક સમયે વિકસતી જતી ટેકનોલોજી અગાઉ વિકસેલ ટેકનોલોજીની લોકપ્રિયતામાં ઘટાડો કરે છે, જેમ કે ઝેરોક્સ મશીનના કારણે કાર્બન પેપર ઉદ્યોગને થયેલ અસર. આમ આર્થિક વિકાસનો દર દરેક સમયે શોધાયેલ નવી ટેકનોલોજીની સગવડતાને આધારે અસર પામતો હોય છે. એટલે કે દરેક સમયે જે વિકસતી જાય છે ટેકનોલોજી, એને કારણે જે અગાઉ વિકસી ગઈ છે, જેનો ઉપયોગ થાય છે, જે એની લોકપ્રિયતામાં ઘટાડો થાય છે. સૌ જાણીએ છીએ કે આપણે ઝેરોક્સ મશીન આવી તેથી કાર્બન પેપરનો ઉપયોગ ઓછો થવા માંડ્યો. કેમ? તો કે જ્યાં સુધી ઝેરોક્સ મશીન નહોતી ત્યાં સુધી કાર્બન પેપરનો ઉપયોગ થતો હતો, જેના કારણે લખેલી વસ્તુ નીચે ફરી છાપ પડી જાય, જે કાર્બન પેપર દ્વારા શક્ય હતી. હવે ઝેરોક્સ પેપર દ્વારા તો કે ડાયરેક્ટ આપણે એ જ વસ્તુની કોપી કરી શકીએ છીએ, તો ત્યાં કાર્બન પેપરની જરૂરિયાતો ઘટી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ટેકનોલોજીના વિકાસની ગતિ ખૂબ જ વધી રહી છે. દાખલા તરીકે છેલ્લા 10 વર્ષના કોમ્પ્યુટર ક્ષેત્રમાં માઇક્રો પ્રોસેસ યુનિટની ઝડપમાં થયેલ અનેક ગણો વધારો, જેમ કે PC-XT કોમ્પ્યુટર્સથી PC જનરેશન કોમ્પ્યુટર, એટલે કે માઇક્રોસોફ્ટમાં એટલો બધો વધારો થયો છે ટેકનોલોજીમાં, જેને કારણે કોમ્પ્યુટર ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી વિકાસ થતો જાય છે, અને જેને કારણે નવી ટેકનોલોજીનો ઉદ્ભવ થતો જાય છે. આ બાબતના લીધે અમુક ક્ષેત્રમાં સંશોધન અને વિકાસની કામગીરી હાથ ધરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે જુદી જુદી કંપનીના R&Dના અંદાજપત્રની રકમ વધી રહી છે, જેમને તેમને નવી પેદાશ વિકસાવવાની વધુ તક આપી રહી છે. તે સાથે સરકારના આવા વિકાસનું નિયમન કરવા માટે કાયદા કાનૂન ઘડી રહ્યા છે. બજાર ક્રિયાના સંચાલકે આ બધી બાબતને ધ્યાનમાં રાખી પોતાની આંતરરાષ્ટ્રીય બજાર વ્યૂહરચના નિર્ધારિત કરવી જોઈએ, જેથી ટેકનોલોજીના વિકાસના ક્ષેત્રે પછાત ન લાગે. એટલે કે હવે આ બધું વધતું જાય છે, તો એવું થવું જોઈએ કે અમુક ક્ષેત્રમાં સંશોધન અને વિકાસની કામગીરી હાથ ધરવી જોઈએ, જેને કારણે જે આંતરરાષ્ટ્રીય સ્તરે અથવા રાષ્ટ્રીય સ્તરે જેટલી જરૂર પડે છે એ બધી પેદાશોને આપણે વિકાસની વધુ તક આપી શકીએ. એની માટે પણ અનેક વ્યૂહરચનાઓ ઘડવી જોઈએ, અને આંતરરાષ્ટ્રીય બજારને પણ ધ્યાનમાં રાખી વ્યૂહરચના નિર્ધારિત કરવી જોઈએ, જેને કારણે ટેકનોલોજીના વિકાસના ક્ષેત્રે આપણે આ બાબતને પછાત ગણાવી શકીએ નહીં. આ વાત થઈ ટેકનોલોજી પરિબળની. હવે તમારે આપ્યું છે આંતરરાષ્ટ્રીય બજારને અસર કરતું રાજકીય પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ. તો કે રાજકીય પર્યાવરણ એવું કહે છે કે આ પર્યાવરણમાં થતા ફેરફારને લીધે બજાર ક્રિયાના નિર્ણય પર ઘણી અસર પડે છે. તેમાં કાયદા, સરકારી સંસ્થા અને અસરકર્તા જૂથો મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે દરેક દેશમાં શાસન વ્યવસ્થા ચોક્કસ રાજકીય પર્યાવરણથી અસરગ્રસ્ત હોય છે, જેથી આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા કરનારે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય પરિબળ અને પર્યાવરણમાં થતા ફેરફારોને ધ્યાનમાં લેવા પડે છે.
જેને આધારે તે પોતાનું હિતનું રક્ષણ યોગ્ય રીતે કરાવી શકે છે. એટલે કે હવે આ પર્યાવરણના લીધે પણ ઘણા બધા એવા પર્યાવરણ અસર પામે છે જે બજાર ક્રિયાને અસર કરે છે. કાયદાકીય સરકારી કોઈ પણ સંસ્થાઓ હોય, અસર કરતા જે લોકોના જૂથ છે, આ બધી બાબતમાં મહત્ત્વનો ફાળો ભજવે છે. દેશની શાસન વ્યવસ્થા કેમ તો કે ચોક્કસ કોઈ રાજકીય પર્યાવરણથી અસરગ્રસ્ત હોય છે. તો આને કારણે આંતરરાષ્ટ્રીય પર્યાવરણમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે રાજકીય પર્યાવરણ છે એ બંનેના ફેરફારોને આપણે ધ્યાનમાં લેવા પડે છે. કારણ કે જુદા જુદા દેશના શાસકો ધંધાકીય એક કાયદા અને કાનૂન ઘડતા હોય છે, જેનો હેતુ ચોક્કસ રીતે જાહેર હિતનો હોય છે. છતાં બજાર ક્રિયાના સંચાલકે આવા કાયદા કાનૂન પોતાની ધંધાકીય પ્રવૃત્તિને ઓછામાં ઓછી અસર કરે અને વધુમાં વધુ હિતકારક બને તેવા નિર્ણય લેવા માટે રાજકીય પક્ષોને પોતાની તરફેણમાં રાખવા પડે છે. એટલે કે હવે એવું થાય કે જુદા જુદા દેશના શાસકો છે, એના કાયદા અલગ છે, એના કાનૂન અલગ છે, તો આ બધાને જાહેરમાં રાખીને એવા કાયદા કાનૂનની ધંધાકીય પ્રવૃત્તિ હાથમાં લેવી આપણે, જેથી આપણને ઓછામાં ઓછી રીતે અસર કરે અને વધુમાં વધુ રીતે હિતકારક એટલે કે ફાયદાકારક બનાવે. ઉપરાંત રાજકીય પરિબળને દરેક દેશમાં અમુક ચોક્કસ કાયદાના અમલ માટે અત્યંત આગ્રહી હોય છે, જેમ કે ગ્રાહકનું હિત, સમાજનું હિત, રાષ્ટ્રનું હિત અને રાજકીય લોબિંગ કરતા વ્યક્તિના હિતની બાબતમાં તેમાં સંકળાયેલમાં આવે છે. આમ બજાર ક્રિયાના સંચાલકે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય પર્યાવરણમાંથી મહત્તમ લાભ મેળવવા માટે ચોક્કસ રીતે વર્તન કરવું પડશે, તો જ તે પોતાના એકમના હિતને અને લાંબા સમય સુધી જાળવી શકે. એટલે કે રાજકીય પરિબળ પણ અમુક કાયદા કાનૂનને આધારે થવા જોઈએ, બધી વસ્તુને એમાં જાળવવી જોઈએ, બધાના હિતેમાં સંકળી લેવા જોઈએ, તો જ આપણને લાંબા સમય સુધી તેમાંથી લાભ પ્રાપ્ત થઈ શકે. બાકી આપણને તેમાંથી લાંબા સમય સુધી લાભ પ્રાપ્ત થઈ શકે નહીં. પછી છે સાંસ્કૃતિક પરિબળ. તો કે દરેક સમાજની પોતાની મૂળભૂત માન્યતાઓની ધોરણ ધરાવતો હોય છે, જે લોકો પોતાની ક્ષમતા પ્રમાણે સ્વીકારે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ સાંસ્કૃતિક બાબત વધુ મહત્ત્વની બની જાય છે, કારણ કે તેના લીધે લોકોની કુશળતા, આવડત, બૌદ્ધિક ક્ષમતા, મહેનત અને જીવન જીવવાની પદ્ધતિ પણ નિર્ધારિત કરી શકાય છે. જુદા જુદા દેશના સાંસ્કૃતિક પરિબળની અસર જુદી જુદી હોય છે. બજાર ક્રિયાના સંચાલકે પણ લોકોની મુખ્ય વિચારધારાની અંદર સાંસ્કૃતિક મૂલ્યોને પરિવર્તનને સમજવા પડશે. એટલે કે બધા જ દેશો, બધા જ લોકો, બધાની વસ્તુ સાંસ્કૃતિક રીતે અલગ અલગ હોય છે. અને જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે બજાર ક્રિયા કરીએ છીએ ત્યારે તો આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની બને છે. કેમ તો કે ત્યાં લોકોની કુશળતા, આવડત, બુદ્ધિ, મહેનત, જીવન જીવવાની પદ્ધતિ પણ આ બધી બાબતને અસર કરતી હોય છે. એટલે કે તેના આધારે જ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ચોક્કસ મૂલ્ય ઊભું કરી શકે છે. કારણ દરેક સંસ્કૃતિ પેટા સંસ્કૃતિ ધરાવતી છે. કેમ તો કે બધાની જ સંસ્કૃતિમાં કંઈક અલગ અલગ નવી નવી પાછી પણ સંસ્કૃતિ હોય જ છે, જેમાંથી આધુનિક સમયના લોકો પોતાને અનુકૂળ જીવન પદ્ધતિનો વિકાસ કરતા હોય છે. જેમ કે અમેરિકન સમાજમાં લોકો પોતાની તમામ આવકને મોજશોખ પાછળ ખર્ચી નાખે છે, જ્યારે ભારતીય અમેરિકન પોતાની જરૂરિયાતને પ્રાથમિકતા આપી ભવિષ્યની સલામતી ધ્યાનમાં રાખીને બચત કરે છે. એટલે કે જે અમેરિકામાં રહેતા લોકો છે, અમેરિકન સમાજ છે, એવું વિચારે છે જેટલું કમાઈએ છીએ તેટલું ખર્ચ કરી નાખવું, એ પોતાના મોજશોખ પાછળ ખર્ચ કરે છે. જ્યારે આપણા ભારતીયો છે અમેરિકામાં વસે છે એ એવું વિચારે છે કે આપણે આપણી જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી અને આપણે ભવિષ્યની સલામતી માટે બચાવ કરવો જોઈએ. આમ જુદા જુદા લોકોની જુદી જુદી માન્યતાને જુદી જુદી કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પેદાશનું બજાર વિકસાવી શકે છે. આ માટે આંતરરાષ્ટ્રીય સમાજની મુખ્ય સંસ્કૃતિના લોકોના અભિગમ અને વ્યવહારોને ઉપયોગમાં ધ્યાન રાખવો આવશ્યક છે. એટલે કે અલગ અલગ લોકો છે, અલગ અલગ દેશના છે, તેની માન્યતાઓ અલગ છે, તો આ બધી વસ્તુને કંપનીએ ધ્યાનમાં રાખીને એવી પેદાશનો ઉપયોગ એટલે કે એવી પેદાશની ઉત્પાદન કરવું જોઈએ. દાખલા તરીકે ઉચ્ચ અમેરિકન સમાજ ભારતીય આયુર્વેદ, યોગ અને પુરાણમાં વધુ રસ લઈ રહ્યો છે. અત્યારે જે અમેરિકન વ્યક્તિઓ છે એ વધારે પડતા ભારતની જે આયુર્વેદિક વસ્તુ છે, યોગ છે, ભારતનું પુરાણ છે, એમાં વધુ રસ લઈ રહ્યા છે. તો ભારતીય સમાજે
ધીરે ધીરે વધુને વધુ ઉદ્ભોગતા તરફ ગતિ કરી રહ્યો છે, પણ જેથી ભારતીય મૂલ્યોની વિરુદ્ધની બાબત છે. જ્યારે ભારતીય સમાજ શું કરે છે, જે પોતાની વસ્તુ નથી એની ઉદ્ભોગતા જેવી વસ્તુ છે એની તરફ ગતિ કરે છે, જે ભારતીય આપણું મૂલ્ય છે એની વિરુદ્ધની બાબત છે. આમ બજાર ક્રિયાના સંચાલકે આવા પરિવર્તનને ધ્યાનમાં રાખીને પોતાની આંતરરાષ્ટ્રીય બજાર નીતિ નિર્ધારિત કરવી જોઈએ. તો આજે આપણે માહિતી મેળવી રાજકીય પરિબળ, સાંસ્કૃતિક પરિબળ અને ટેકનોલોજીકલ પરિબળ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.